નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હરની બોટ દુર્ઘટના, 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાઓ સહિત 14 લોકોના જીવ લેનારી આ ઘટનામાં આજે હાઈકોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની સામે ખાતાકીય તપાસના આદેશ આપી દીધા છે। હાઈકોર્ટ પાસે જે દસ્તાવેજો સામે આવ્યા છે એ દસ્તાવેજોને જોઈને હાઈકોર્ટે જણાવ્યું છે કે આ પ્રકારે તો કોઈને ટેન્ડર અપાય જ નહીં, તો પછી આ કોન્ટ્રાક્ટરોને આ પ્રકારે ટેન્ડર કેવી રીતે મળી ગયું? આ જે સવાલો છે તે હાઈકોર્ટે પૂછ્યા છે। આ સમગ્ર ઘટના જે 18મી જાન્યુઆરીના રોજ થઈ હતી, જેમાં માસૂમ ભૂલકાઓ પ્રવાસે નીકળ્યા હતા અને આ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બની ગયો હતો। 12 માસૂમ બાળકોના મોત બાદ અને 2 શિક્ષિકાઓના મોત બાદ હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને આ મામલાની સુનાવણી હાથ ધરી હતી। કલેક્ટરની રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કમિશનરે શું કર્યું તેના પણ દસ્તાવેજ જોયા બાદ હાઈકોર્ટે આજે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને ખાતાકીય તપાસના આદેશ આપી દીધા છે। સવાલ એ ઊભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકામાં જે વહીવટકર્તાઓ છે, આપણા ત્યાં જે પ્રકારેની સિસ્ટમ બનાવવામાં આવી છે એ સિસ્ટમ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને સત્તા મળેલી છે કે તે વડોદરાના વિકાસ માટે કોઈ નિર્ણય લઈ શકે છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનરનો કોઈ પણ નિર્ણય સ્થાયીમાં આવે છે અને સ્થાયી બાદ તે સભામાં આવે છે, એટલે જોઈન્ટ નિર્ણય હોય છે। કોઈ પણ એક નિર્ણય માત્ર ને માત્ર કોઈ કમિશનર ના લઈ શકે, અને જો કમિશનર આવી રીતે કોઈ નિર્ણય લે તો તેના માટે જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓએ અવાજ ઉઠાવવો જોઈએ। પરંતુ આ જ્યારે વિનોદ રાવ આ પ્રકારે ટેન્ડર આપી રહ્યા હતા ત્યારે સભામાં બેઠેલા અને કોર્પોરેશનમાં બેઠેલા કાઉન્સિલરો શું ધૃતરાષ્ટ્ર બની ગયા હતા? તેમની સામે આટલો મોટો ખેલ કેવી રીતે થઈ ગયો? શું તેઓમાંના કોઈ જવાબદાર નથી? કેમ કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે આ કામગીરી થઈ છે, વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે કોઈ શ્રેય લેવાની વાત આવે કે કામ સારું કર્યું છે, ત્યારે તો નેતાઓ પણ છાતી કાઢીને બહાર આવી જતા હોય છે કે અમારા સમયમાં આ પ્રકારેનો વિકાસ થયો, કે અમારા સમયમાં આ પ્રકારની યોજના બની, અને જ્યારે ખોટું થાય ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ખોટું કર્યું। ડૉક્ટર વિનોદ રાવે તો ખોટું કર્યું જ છે, હાઈકોર્ટે તેમના ખાતાકીય તપાસ આપી દીધી છે, પરંતુ જે તે સમયના મેયર, જે તે સમયના સ્થાયીના અધ્યક્ષ, જે તે સમયના સ્થાયીના સભ્યો અને જે તે સમયના કાઉન્સિલરો તેઓ શું કરતા હતા જ્યારે આ સમગ્ર ઘટના બની રહી હતી? શું તેઓ સંપૂર્ણપણે અજાણ હતા કે આવું કંઈ થઈ રહ્યું છે, કે પછી એ જાણતા હતા અને ચૂપ હતા? ચૂપ હતા તો કેમ હતા? તેમને ટિકિટ કપાઈ જવાનો ભય હતો, કે પછી પોતાની જ પાર્ટી સામે કોણ અવાજ ઉઠાવે તે તેમને શિસ્તતા નડી ગઈ હશે? તમારી શિસ્તતા જાળવવાના ચક્કરમાં વડોદરાના 12 માસૂમ બાળકો, 2 શિક્ષિકાઓના મોત થયા છે, અને આ આંકડો હજી પણ વધી શકતો હતો। આનાથી પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હોત। તમારી આ જ શિસ્તતાના ભોગે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે। અધિકારીઓ કંઈ પણ કરે તો તેને રોકવા માટે નેતાઓ ત્યાં હોવા જોઈએ, અને નેતાઓ જો કોઈ ખોટું કરે તો તેને રોકવા માટે અધિકારીઓ હોવા જોઈએ। આ બંનેને એટલા માટે જ મૂકવામાં આવે છે, પરંતુ અહીંયા તો બધા જની જ મિલીભગત ચાલી જાય છે, અને ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં દુર્યોધન જેવા, દુશાસન જેવા લોકો ચીરહરણ કરી જાય છે। હાલ આ સંપૂર્ણ જે ઘટના બની છે ત્યારબાદ જે અધિકારીઓ જે મનમાની કરતા હોય છે તેમના કામ પર લગામ જરૂર લાગશે। હવે અધિકારીઓમાં પણ ભય ફેલાશે કે કાલ ઉઠીને તેમના પર પણ કાર્યવાહી
થઈ શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો હાઈકોર્ટે સુઓ મોટો દાખલ ના કર્યો હોત તો શું આજે ડૉક્ટર વિનોદ રાવની સામે ખાતાકીય તપાસના આદેશ થાત કે પછી દર વખતની જેમ કોઈ પણ ઘટનાને ગોળ ગોળ રિપોર્ટ બનાવીને તેને ભૂલાવી દેત? વડોદરાની જનતા તો હરણી બોટ દુર્ઘટના જાણે ભૂલી જ ગઈ છે. એની ચર્ચા સુદ્ધા થતી નથી, કેમ કે વડોદરાની જનતાને ભૂલવાની ટેવ પડી ગઈ છે અને સવાલ ના પૂછવાની આદત પડી ગઈ છે. તેઓને નથી ખબર કે આજે આ બાળકોનો વારો હતો, કાલે તમારા ઘર સુધી પણ આ આગ આવી શકે છે. આપણે બીજાના દુઃખમાં દુઃખી થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે આપણા ઘરે આવો કોઈ દુઃખ આવશે ત્યારે આપણી વહારે કોણ ઊભું હશે? આજે આ માસૂમ બાળકોની આત્મા ઉપરથી જોતી હશે કે એમને ન્યાય મળવાની શરૂઆત તો થઈ, પરંતુ અંત નથી. કેમ કે અમારો ખૂબ જ મોટો સવાલ છે કે માત્ર મ્યુનિસિપલ કમિશનર આ પ્રકારનો નિર્ણય લે અને સત્તામાં બેઠેલા નેતાઓ જો જોતા હોય તો તેઓ પણ એટલા જ કસૂરવાર છે. અને જો નેતાઓને ખબર જ ના હોય તો એનાથી પણ મોટા કસૂરવાર છે. કેમ કે જનતા તમને મત આપીને જ્યારે કાઉન્સિલર બનાવે છે અને કાઉન્સિલરો જ્યારે તમને મેયર અને સ્થાયીના અધ્યક્ષ બનાવે છે ત્યારે તમારી પર આ કોર્પોરેશનને ચલાવવાની જવાબદારી આપતા હોય છે, અને તમે એ જવાબદારીમાંથી જો છટકો તો એમાં તો કોઈ માલ જ નથી. આજે હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ જે વડોદરાના હતા જે તે સમય તેની પર જે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે, હવે જોવાનું એ રહેશે કે આના બાદ નેતાઓને ક્યારે સજા થશે અને તેમની સામે કાર્યવાહી થશે, તેનો સૌ કોઈને ઇંતજાર રહેશે.